નામ સુમિત છે. માતા પિતાએ મારા માટે દિવસ રાત મહેનત કરી હતી. મને એટલો સક્ષમ બનાવ્યો હતો કે હું મારા માતા પિતાને સંભાળી શકું. એક દિવસ મમ્મી તેમના મિત્રને મળવા ગામ ગયા હતા. મમ્મીની મિત્ર બહુ બીમાર હતા. મમ્મીની મિત્ર બચી ન શક્યા અને મમ્મીની મિત્રની મૃત્યુ થઈ ગયું. અને પછી જ્યારે મમ્મી પાછા આવ્યા તો તેમની સાથે એક જવાન અને મારી ઉંમરની જ એક છોકરી હતી. મમ્મીએ કહ્યું કે આ તેમના સ્વર્ગીય મિત્રની પુત્રી છે અને તેઓએ તેના લગ્ન મારી સાથે કરશે. મેં મારા મમ્મીને ઘણા સમજાવ્યા. હું મારા મમ્મીથી ખૂબ નારાજ થઈ ગયો. હું મારા મમ્મીને પ્રેમ પણ ખૂબ કરતો હતો. મેં મારા મમ્મીને ઘણી ના પાડી કે હું કોઈ પણ અજાણી છોકરી સાથે લગ્ન નહીં કરી શકું. મને નથી ખબર કે આ છોકરી કેવા સ્વભાવની હશે. હું આનાથી સાથે મારું આખું જીવન કેવી રીતે વિતાવી શકું. પરંતુ મમ્મીએ મને મજબૂર કરી દીધો અને મારા લગ્ન જાગુ સાથે કરી દીધા. ત્યાર પછી મારા મમ્મી ખૂબ જ બીમાર થઈ ગયા અને તેમનું અવસાન થઈ ગયું. મારા મમ્મીના અવસાન પછી મેં બીજા લગ્ન કરી લીધા, કારણ કે મારી પહેલી પત્ની હું જેવી સમજતો હતો તેવી બિલકુલ નહોતી નીકળી. તે તો ખૂબ જ ડફોડ અને અભણ હતી. મને તેના પ્રત્યે નફરત મહેસૂસ થવા લાગી હતી. હું મારી પત્નીને નફરત જરૂર કરતો હતો, પરંતુ તેમ છતાં હું તેનું ધ્યાન રાખવા લાગ્યો હતો, કારણ કે મારા મમ્મીએ તેમના મૃત્યુ પહેલા મારી પાસેથી વચન લીધું હતું કે હું જાગુની સંભાળ રાખું. અને મારા મમ્મીને આપેલું વચન હું નિભાવી રહ્યો હતો. હું તો મમ્મીના ગયા પછી પણ તેનું ધ્યાન રાખવા લાગ્યો હતો, પરંતુ તે કોઈ છોકરા સાથે ઘરેથી ભાગી ગઈ હતી એવું મને લાગતું હતું. પરંતુ સમય આવ્યો ત્યારે જે હકીકત મને ખબર પડી એ જાણીને તો મારા હોશ ઉડી ગયા હતા. ખેર, મેં બીજા લગ્ન કરી લીધા હતા. મારી બીજી પત્ની ભણેલી ગણેલી હતી અને ખૂબ જ સુંદર હતી. મારું અને મારા પપ્પાનું ખૂબ જ ધ્યાન રાખતી હતી. પરંતુ મારા પપ્પા કહેતા કે તારી બીજી પત્ની પણ સારી છોકરી નથી. પણ હું ત્યારે વિશ્વાસ નહોતી કરી શકતો. તે તો ખૂબ જ સારી હતી, મારું ખૂબ જ ધ્યાન રાખતી હતી, મારા પપ્પાની પણ ખૂબ સેવા કરતી હતી. એક દિવસ જ્યારે મેં મારી બીજી પત્નીને મારા પિતાજીની ઉપર ત્રાસ ગુજારતા જોઈ તો મારી આંખો પહોળી થઈ ગઈ. મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આ સ્ત્રી મારા પિતાજી સાથે આવું પણ કરી શકે છે. હું મારા પગ પર ઊભો રહી શકતો ન હતો. મારા પિતાજીની આ હાલત જોઈને હું જમીન ઉપર પડી ગયો. એક સ્ત્રી થઈને તે આટલો મોટો જુલમ કેવી રીતે કરી શકે? મારાથી તે સહન ન થયું અને મેં તે જ ક્ષણે તેને છૂટાછેડા આપી દીધા. તો મારી બીજી પત્ની મને કહેવા લાગી કે તે મને તો છોડી દીધે છે, તો હવે તારી ચાલબાઝ પિતાને પણ છોડી દે, જે તારો ગુનેગાર છે. તો મેં કહ્યું કે એક પિતા ક્યારે પોતાના બાળક વિશે ખરાબ નથી વિચારતો. પરંતુ મારી બીજી પત્ની સ્નેહા કહેવા લાગી કે તારી સામે સારું હોવાનું નાટક કરે છે. તારી પહેલી પત્ની ખૂબ જ માસૂમ અને પવિત્ર હતી, પણ તારા પપ્પાને તે પસંદ ન હતી. તેણે તારા પપ્પાની ખૂબ જ સેવા કરી હતી, પણ તેના ઉપર તારા પપ્પાના જુલમ વધતા ગયા હતા. તારા પપ્પા ઈચ્છતા હતા કે તેની વહુ લાખો રૂપિયાનું દહેજ લાવે, અને તે છોકરી તો ગરીબ હતી. તે તેની સાથે પ્રેમ અને વફાદારી સિવાય બીજું કંઈક પણ નહોતી લાવી શકી. અને પછી જ્યારે તે તારા બાળકની માં બનવાની હતી ત્યારે પપ્પાએ એક છોકરાને પૈસા આપીને તેની ઉપર ચરિત્રહીનતાનો આરોપ લગાવી દીધો. તારી પહેલી પત્ની જાગુ કહેતી રહી કે હું એકદમ પવિત્ર છું, પણ તે તેનો વિશ્વાસ ન કર્યો અને તેને ધક્કા મારીને ઘરમાંથી બહાર કાઢી મૂકી. તમારું બાળક આ દુનિયામાં આવતા પહેલા જ મરી ગયું. એ બિચારીનો આખરી વાંક શું હતો? તે તો નિર્દોષ હતી, જેણે ફક્ત તેના પતિ ખાતર તેના સસરાનો ત્રાસ સહન કર્યો હતો. તેણે આ ઘરના લોકોના દિલમાં જગ્યા બનાવવા માટે ઘણી કોશિશ કરી, પરંતુ દરેક વખતે તેનું અપમાન કરવામાં આવ્યું હતું. દરેક વખતે તેની અવગણના કરવામાં આવી હતી. તે અનાથ છોકરી જેની આગળ પાછળ કોઈ નહોતું, તે તો તમારા લોકોની દયા પર હતી. તે તારા પપ્પાના પગે પડતી રહી, પરંતુ તે એક પુરુષ થઈને વહુ ઉપર જુલુમ કરતો રહ્યો અને તેને હંમેશા માટે તારા જીવનમાંથી કાઢી મૂકી. અને તે પછી તે મારી સાથે લગ્ન કરી લીધા. પણ લગ્નના થોડા જ દિવસો પછી મને ખબર પડી કે તારા પપ્પા તો મને પણ ઊંઘની ગોળીઓ આપે છે. તેઓને ડર હતો કે ક્યાંક તેમનો એકનો એક પુત્ર તેમની પાસેથી છીનવી લેવામાં ન આવે, અને જો બાળક પેદા થઈ ગયું તો ક્યાંક તું
તેમનાથી દૂર ન થઈ જાય. મેં ઘણી વાર કહ્યું કે પપ્પા, તે તમારો દીકરો છે, તે તમારો જ રહેશે, પણ એક પત્નીનો પણ તેના પતિ પર થોડો હક હોય છે. અગાઉ પણ તમે તમારા પુત્રનું ઘર બરબાદ કરી ચૂક્યા છો અને હવે આગળ કંઈ ન કરતા. પણ તારા પપ્પા ના માન્યા. ઉલટું તે મારી સાથે પણ એ જ કરવા લાગ્યો જે તારી પહેલી પત્ની સાથે કરતો હતો. તેમની પગનું હાડવું તૂટી ગયું છે ને, તે ક્યારેક પણ હવે સાજો નહીં થઈ શકે અને ન તે ક્યારેક ફરીથી તેના પગ ઉપર ચાલી શકે. મેં જાણી જોઈને તારા પપ્પાને સીડી પરથી નીચે પાડી હતી, જેથી તેમને એ અહેસાસ થાય કે કોઈ પર જુલુમ કેવી રીતે કરવામાં આવે છે. પણ તું પણ તારો બાપનો જ દીકરો છે, જેને સચ્ચાઈ નથી જાણવી. ઉલટું મને દોષી સાબિત કરી દીધી અને એક જ ક્ષણમાં મને છૂટાછેડા આપીને ઘરમાંથી કાઢી મૂકી. મને નફરત છે તારાથી અને તારા પપ્પાથી. આ બધું કહ્યા પછી સ્નેહા મને છોડીને જતી રહી. પણ સચ્ચાઈ તો અલગ જ હતી. મને આજે જાગવું એટલે કે મારી પહેલી પત્નીનો ખ્યાલ આવી રહ્યો હતો. તેને તે માસૂમ ચહેરો યાદ આવી રહ્યો હતો જે મારા પપ્પાના આટલા અત્યાચારો સહન કરતી રહી તો પણ તેની ક્યારે ફરિયાદ નહોતી કરી અને ન ક્યારે મારા પપ્પાને નુકસાન પહોંચાડ્યું હતું. તે દરેક વખતે એમ જ કહેતી રહી કે મારા માટે તો સંબંધો વધારે જરૂરી છે. મેં નાનપણથી જ એકલતા સહન કરી છે. મારા કોઈ પણ સગા સંબંધીઓ મારી આસપાસ ન હતા. તે મારી માની સ્વર્ગીય મિત્રની નિશાની હતી અને હું મારી માને આપેલા વચનને પણ નિભાવી નહોતો શક્યો. મને તે દિવસે મારી માની યાદ આવી રહી હતી. તેમણે મને કહ્યું હતું કે એક વફાદાર અને પ્રેમ કરવાવાળી પત્ની કિસ્મતવાળાને જ મળી છે અને જે તે ક્ષણે મારા દિમાગમાં અજાણ્યા નંબરથી આવવાવાળા મેસેજનો ખ્યાલ આવ્યો. એ અજાણ્યા નંબરથી મને હંમેશા મેસેજ આપતો રહેતો હતો કે તારા પપ્પાને બચાવી લે, તારા પપ્પાનો જીવ ખતરામાં છે. પહેલા હું આ અજાણ્યા નંબરને ઇગ્નોર કરી દેતો હતો, પરંતુ આજે આ અજાણ્યો નંબર મારી આંખોની સામે ફરવા લાગ્યો કે તે કોણ છે જેને મારા વિશે બધી ખબર છે અને હું તેને ઇગ્નોર કરતો રહ્યો છું. હું એ જ નંબર ઉપર કોલ કરવા લાગ્યો, પણ કોઈએ ફોન ન ઉઠાવ્યો. ઘણા દિવસો આમ જ વીતી ગયા અને એક દિવસ જ્યારે હું મારા પપ્પા પાસે જઈને બેઠો તો તે પણ મને આંખોમાં આંસુ ભરીને જોવા લાગ્યા અને મારી સાથે વાત કરવાની કોશિશ કરતા રહ્યા. પણ હું શું વાત કરું? તો પણ હું તેમનું ધ્યાન રાખતો રહ્યો અને પછી એક દિવસ પપ્પાએ મારી સાથે છેલ્લી વાર વાત કરી. હું તેમના તૂટેલા શબ્દો ખૂબ જ મુશ્કેલીથી સમજી શક્યો હતો. મારા પપ્પા કહી રહ્યા હતા, જો ક્યારે જાગુ મળી જાય તો તેને કહેજે કે મને માફ કરી દે. મેં તે માસૂમ દીકરી સાથે ઘણો બધો અન્યાય કર્યો છે અને તેની સજા મને મળી ગઈ છે. હું ભટકી ગયો હતો. મને થયું કે લોકો શું કહેશે કે આ એક ગરીબ પરિવારની દીકરીને વહુ બનાવીને લઈ આવ્યો છે અને દહેજમાં કંઈ પણ નથી મળ્યું. હવે હું માફી માંગવા માંગુ છું, પણ જાગુ મારી પાસે નથી. ન જાણે તે ક્યાં હશે, શું તે જીવતી પણ હશે કે નહીં. અને મારા પપ્પા તે પછી રડવા લાગ્યા હતા અને પછી એક હેડકી પછી તે ફરીથી ક્યારે પણ બોલી ન શક્યા. મારી પાસે મારા પપ્પા સિવાય હવે કંઈક નહોતું, પણ હવે તે પણ મને છોડીને જતા રહ્યા હતા. હું મારા પપ્પા સાથે ઘણી બધી વાતો કરવા માંગતો હતો. હું તેમને કહેવા માંગતો હતો કે તેમનો દીકરો ખૂબ થાકી ગયો છે, પણ મારા પપ્પા મને કાયમ માટે છોડીને જતા રહ્યા. હું રડી રહ્યો હતો અને મારા મિત્ર મને ચૂપ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પછી એક દિવસ મારી નજર એ દુકાન પર પડી જ્યાંથી મારી બીજી પત્ની સ્નેહા મારા પપ્પાના પગની સારવાર માટે લીલો તેલ મંગાવતી હતી. તે વૈદ્ય એક દવાખાનામાં કોઈ નાનો મોટો ડોક્ટર પણ હતો. દવાખાનામાંથી છૂટ્યા પછી તે પોતાની દુકાન પર જડીબુટ્ટીનું તેલ પણ વેચતો હતો. હું તે વૈદ્યની દુકાને ગયો અને ખબર પડી કે તે બીમાર છે અને તેના ઘરે છે. હું તેના ઘર વિશે પૂછપરછ કરીને ત્યાં પહોંચી ગયો અને દરવાજો ખટખટાવતા એક છોકરીએ દરવાજો ખોલ્યો અને તે કંઈ બોલ્યા વગર અંદર જતી રહી. પછી તે જ દુકાનવાળો બહાર આવ્યો. તે પહેલા કરતાં ખૂબ જ કમજોર લાગી રહ્યો હતો. તેણે મને કહ્યું કે દીકરા, તું ઠીક છે કે કોઈ બીમારી છે? મેં કહ્યું કે હું તમારી પાસેથી લીલો તેલ લઈને જતો હતો અને તે દરમિયાન મને મેસેજ આપતો હતો કે તું તારા પપ્પા સાથે ખોટું કરી રહ્યો છે. તમે પણ મને તેલ આપી દેતા હતા. એ તેલમાં એવું શું હતું અને તમારા સિવાય કોણ જાણતું હતું કે આ તેલ જીવલેણ છે? એ લીલો તેલ નહીં પણ એક એવી જડીબુટ્ટી હતી કે જેના કારણે મારા પપ્પા દિવસે ને દિવસે કમજોર પડી રહ્યા હતા.
ત્યારે તે વૈદ થોડો ગભરાઈ ગયો. મેં કહ્યું કે હું તમારી ઉંમરનું માન રાખું છું, નહીંતર તમે જે મારી પત્ની સાથે મળીને કર્યું છે તેના માટે હું તમારી ઉપર પોલીસ કેસ કરી શકું છું. ત્યારે તે વૈદે કહ્યું કે હું આ બધું પૈસા માટે કરી રહ્યો હતો. તારી પત્ની જ તારા પપ્પાની દુશ્મન હતી. મને માફ કરી દે. મારે 4 દીકરીઓ છે. મને તારા ફોન પર આવેલા મેસેજ વિશે તો કંઈ ખબર નથી કે એ મેસેજ તને કોણ કરતું હતું. હું તો માત્ર એટલું જ જાણું છું કે તારી પત્નીએ મને પૈસાની લાલચ આપી હતી અને તે તેલ મારી પાસે બનાવીને લઈ જતી હતી. તે તારા પપ્પાને મારા દવાખાને પણ લઈને આવી હતી. તેણે મને પૈસા આપ્યા અને કહ્યું હતું કે આ ડોસોનો ઈલાજ નથી કરવાનો, તેના બદલે રિપોર્ટ બનાવવાનો છે કે તેના પગનું હાડકું ક્યારે સારું નહીં થઈ શકે. અને મેં એવું જ કર્યું હતું. તેની દીકરીઓના મારી સામે જોડેલા હાથ જોઈને હું કંઈ કહ્યા વગર જ પાછો આવતો રહ્યો. મને આજે પણ એ દિવસ યાદ છે જ્યારે મારી પહેલી પત્ની જાગુ મારી સામે માફી માંગી રહી હતી, મારા બીમાર પપ્પાના પગે પડી રહી હતી અને આ ઘરમાં રહેવાની ભીખ માંગી રહી હતી. પરંતુ મેં તેની કોઈ પણ વાત નહોતી સાંભળી. અને પછી મને મારી બીજી પત્નીનો વિચાર આવ્યો, જે મારી પાસે તેલ મંગાવીને મારા પપ્પાના રૂમમાં જતી અને મને કહેતી કે પરવાનગી વગર રૂમમાં ન આવતા. અને જ્યારે એક દિવસ મેં અચાનક રૂમમાં જઈને જોયું તો તે એ જ તેલ મારા પપ્પાને જબરદસ્તી પીવડાવી રહી હતી અને તેને વાળથી પકડીને તેને થપ્પડ મારી રહી હતી. મારા પપ્પા રડી રહ્યા હતા, પણ તેને જરાય દયા નહોતી આવી. આ જ કારણે મેં તે જ રાત્રે તેને છૂટાછેડા આપ્યા હતા અને ધક્કા મારીને તેને ઘરમાંથી કાઢી મૂકી હતી અને તેને પણ તેના કરેલા કર્મોની સજા મળી ગઈ હતી. મારા જીવનમાં 3 સ્ત્રીઓ હતી, એક મારી માં અને બંને મારી પત્નીઓ. તે બધાનો સ્વભાવ અલગ અલગ હતો. જ્યારે હું પહેલી પત્ની જાગુ વિશે વિચારતો તો દરેક સ્ત્રી માસૂમ અને નિર્દોષ લાગતી, અને જ્યારે બીજી પત્ની વિશે વિચારતો ત્યારે લાગતું કે સ્ત્રીની વધુ દગાબાજ કોઈ ન હોઈ શકે. મને બસ એક જ વાતનું દુઃખ હતું કે મારા પપ્પાને આવું ન કરવું જોઈતું હતું અને મારું બાળક આ દુનિયામાં આવતા પહેલા જતું રહ્યું હતું. હું કેટલો બદનસીબ હતો. પછી ખબર નહીં મારા દિલને શું થયું. એક દિવસ મંદિરની સામે ભિખારીઓની લાઈન જોઈને મને લાગ્યું કે કદાચ મારી જાગુ પણ આ જ રીતે ભીખ માંગીને પોતાનું ભરણ પોષણ ન કરતી હોય. હવે હું દરરોજ ભિખારીઓને ખાવાનું ખવડાવવા લાગ્યો હતો. જો મને ક્યાંક પણ કોઈ ગરીબ મળી જતો તો હું તેને ખાવાનું ચોક્કસ ખવડાવતો. આમ કરવાથી મારા મનને થોડી ઘણી શાંતિ મળતી હતી. હું દરરોજ ભગવાનને પ્રાર્થના કરતો હતો કે હે ભગવાન, મારા મનને શાંતિ આપો. હું આજકાલ ખૂબ બેચેન રહેતો હતો. મારા દિલ પર એક બોજ હતો, એક થાક હતો જે મને અંદરથી ઘાયલ કરી રહ્યો હતો. હું જીવનને ખેંચી રહ્યો હતો અને જીવન મને ખેંચી રહ્યું હતું. એવું લાગતું હતું કે જાણું મારું જીવન પણ મારાથી પરેશાન છે અને મને બોજ સમજી રહ્યું છે. અને પછી 2 વર્ષ પછી મારી પ્રાર્થના સ્વીકારવામાં આવી હતી. જ્યારે એક દિવસ મારી તબિયત ખૂબ જ ખરાબ થઈ હતી ત્યારે મારો મિત્ર મને દવાખાને લઈને ગયો હતો. ત્યાં મને જાગુ મળી. તે એક હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરી રહી હતી. હું તેની સામે જોતો જ રહી ગયો હતો. જે છોકરીને જોઈને મને લાગી રહ્યું હતું કે તે ક્યારેય કોઈની સામે ઊભી રહીને વાત પણ નહીં કરી શકે, તે આજે મારી સામે ઊભી હતી એક નર્સ તરીકે. તેના ચહેરા ઉપર મને જોઈને કોઈ ખુશીની લહેર નહોતી આવી. તે ખુશ થાય તો પણ કેવી રીતે? મેં તેને ક્યારેય તેનું સ્થાન આપ્યું ન હતું. તેને હંમેશા મારા પગમાં જ રાખી હતી. હું તો તેનું આ ઘરમાં હોવાનું સહન જ નહોતો કરી શકતો. મને લાગતું હતું કે ક્યાં તે ગામની અભણ અને ડફોડ છોકરી અને હું ક્યાં શહેરનો ભણેલો ગણેલો માણસ જેના માટે છોકરીઓની લાઈન લાગેલી રહેતી હતી. મને શહેરની છોકરીઓ પસંદ હતી અને જ્યારે જાગુ સાથે મારા લગ્ન થયા હતા તો તે દરેક ક્ષણે ગભરાયેલી રહેતી હતી અને દરેક કામને ખરાબ કરી દેતી હતી. મને લાગતું કે આ દિમાગ વગરની છે. હું સમજી જ ન શક્યો કે તેને એક દોસ્તની, એક હમદર્દની જરૂર છે જે તેને જણાવે, તેને સમજાવે કે સાસરિયામાં કેવી રીતે રહેવાનું હોય. તે બિચારીની તો માં પણ ન હતી જે તેને કંઈક સમજાવે, અને મારા પપ્પા તો તેની સાથે દુશ્મનનો જેવો વ્યવહાર કર્યો હતા. મારા તરફથી પણ જાગુને કોઈ ઉમ્મીદ ન હતી. બધી બાજુથી તેના જીવનમાં અંધારું જ હતું. આવી પરિસ્થિતિમાં બિચારી શું કરતી? હું પણ તેના માટે
ચારી પતિ બની ગયો હતો, જેણે ના ક્યારે તેને સમજી અને ના ક્યારે તેનો સાથ આપ્યો. આજે આટલા વર્ષો પછી કેટલા કોન્ફિડન્સથી મારી સામે ઊભી હતી અને મને ડ્રીપ લગાવી રહી હતી. હું તેની સાથે વાત કરવા માંગતો હતો, પરંતુ હવે હું બેહોશીમાં જતો રહ્યો હતો. એવું લાગતું કે જાણે હવે ક્યારેય હું આ ઊંઘમાંથી ઉઠી નહીં શકું અને જાગું મારી પત્ની કાયમ માટે ક્યાં ગુમ થઈ જશે. રાતના ના જાણે કેટલા વાગ્યા હતા કે જ્યારે હું ઊંઘમાંથી ઉઠ્યો હતો. મારો મિત્ર હજી સુધી મારી સામે ઊભો હતો. એ મારો એકમાત્ર એવો મિત્ર હતો જેણે હંમેશા મારો સાથ આપ્યો અને તેણે જ મને જણાવ્યું કે જે નંબરથી તને મેસેજ આપતા હતા તે તારી પત્ની જાગુ ના હતો. તે નંબર તારા અવસાન પામેલી સાસુના મેં છે અને જાગુ હોસ્પિટલમાં કામ કરતી હતી અને જે ડોક્ટર પાસે તારી બીજી પત્ની તારા પપ્પાને ચેકઅપ કરવા માટે લઈ જતી હતી, જાગુ પણ એ જ હોસ્પિટલમાં હતી. અને એક દિવસ તેને એ ખબર પડી ગઈ હતી કે ડોક્ટર પણ તારી બીજી પત્ની સાથે મળેલો છે. જ્યારે જાગુને આ વાતની જાણ થતી તો તે દરેક વખતે તને મેસેજ કરતી, જેથી તારી આંખો ઉપર જે પટ્ટી બાંધેલી હતી તે ઉતરી જાય અને તું જાણે છે કે આ બધું મને કેવી રીતે ખબર પડી. હું મારા મિત્રને જોઈ રહ્યો હતો, જે મને જોઈને હસી રહ્યો હતો. જ્યારે મેં તેને કહ્યું જણાય, તો તેણે કહ્યું જે દિવસે પહેલી વાર તે મને આ નંબર વિશે જણાવ્યું હતું, હું તે દિવસે જ જાણી ગયો હતો કે તે તારી પત્ની પહેલીનું જાગુનો હશે. પણ શું તું જાણે છે કે મેં તને કેમ ન કહ્યું? કારણ કે તે સમયે તને તારા કરેલા કર્મનો અફસોસ હતો અને એ જ અહેસાસ અને અફસોસ તને ચેન નહોતો પડવા દેતો. એટલા માટે તું તારી પત્નીને શોધી રહ્યો હતો, કારણ કે તારે તેની માફી માંગવી હતી. પરંતુ આટલા સમય પછી તે તારી સામે આવી, કારણ કે હવે તું તેને પ્રેમ કરવા લાગ્યો છે. હું મારા મિત્રની વાત સાંભળીને આશ્ચર્યમાં હતો, જે મને ખૂબ સારી રીતે સમજતો હતો. એ સાચું હતું કે હું જ્યારે પણ જાગુ વિશે વિચારતો ત્યારે એક જ પ્રાર્થના કરતો કે હું તેની માફી માંગી શકું. પણ જ્યારથી મેં આ પ્રાર્થના કરવાનું શરૂ કર્યું હતું ત્યારથી મને મારી પત્ની સાથે પ્રેમ થવા લાગ્યો હતો. મને એકવાર ફરી તે મળી જાય તો હું ક્યારે તેને ધોખો નહીં આપું. ત્યારથી કંઈક ને કંઈક એવું થઈ રહ્યું હતું જેનાથી હું મારી પત્ની સુધી પહોંચી ગયો હતો અને હું મારા ભગવાનનો ખૂબ આભાર માની રહ્યો હતો કે જેણે પહેલા મને બધું આપ્યું, પછી હું તેની કદર ન કરી શક્યો અને પછી ભગવાને મારી પાસેથી તે બધું પાછું પણ લઈ લીધું અને ફરીથી મને એક મોટી કસોટીમાં પસાર કરવા માટે આપ્યો અને હું તે કસોટીમાં પાસ થયો. લોકોએ મને નકાર્યો અને ભગવાને મને પોતાની પાસે રાખ્યો. ભગવાને મારું ટ્રાન્સફર આ જ શહેરમાં કરાવી દીધું જ્યાં જાગુ રહેતી હતી અને પછી હું અચાનક ફરી બીમાર પડ્યો અને મારી પત્ની જાગુ જ્યાં કામ કરતી તે હોસ્પિટલમાં પહોંચી ગયો. હું તો પોતાને અસહાય મહેસૂસ કરી રહ્યો હતો, પરંતુ હું ક્યાંક જાણતો હતો કે મારા ભગવાન તો મારા માટે રસ્તો ખોલી રહ્યા છે, જેથી હું મારી મંઝિલ સુધી પહોંચી શકું. હું દર વખતે પડતો રહ્યો, તૂટતો રહ્યો, પણ મારા ભગવાનથી ક્યારે દૂર નહોતો થયો. મેં બધું ભગવાન ઉપર છોડી દીધું હતું, પોતાના ભગવાનને અપનાવી લીધા હતા અને જ્યારે ભગવાનને અપનાવી લેવામાં આવે છે તો તેમની ખાતર એ બધું છોડી દેવામાં આવે છે. જે કામ ભગવાનને ના પસંદ હોય તો આપણા ભગવાન પણ આપણી ગમતી વસ્તુઓ પાછી આપે છે, પછી ભલે તે કોઈ વ્યક્તિ જ કેમ ન હોય. જ્યારે મેં મારી પત્નીની માફી માંગી અને તેને ઘરે લઈને આવ્યો તો તેણે મને માફ કરી દીધો અને એકવાર ફરી હું ભગવાનનો આભાર માનવા લાગ્યો, જેમણે મારી ઉપર આટલી મોટી કૃપા કરી હતી કે મને ફરીથી તૂટતો બચાવી લીધો હતો. હું મારી પત્નીનો આભાર માનવા લાગ્યો કે જેણે મારા પપ્પા અને મને માફ કરી દીધા. મેં તેની સાથે ક્યારેય સારું વર્તન નહોતું કર્યું તો પણ તેને ક્યારેય મારા પ્રત્યે દ્વેષ ન રાખ્યો. ધીમે ધીમે સમય વીતતો ગયો. આજે મારા 3 બાળકો છે. હું મારી પત્ની સાથે ખૂબ જ ખુશ રહું છું અને મેં મારા બાળકોનો એવો ઉછેર કર્યો છે કે તે ક્યારેય બીજા લોકો સાથે ખોટું ન કરે. હું ખૂબ જ નસીબદાર છું જેને એક એવી પત્ની મળી જે હંમેશા પોતાના પતિ સાથે વફાદાર રહી, જેના દિલમાં ક્યારેય પાપ નહોતું. તો મિત્રો, આજના જમાનામાં વિશ્વાસુ પત્ની કે પતિ મળવી ખૂબ જ મુશ્કેલ છે. તો જો તમને આવો વ્યક્તિ મળ્યો હોય તો તેમની સાથે હંમેશા વફાદાર રહેજો. અને મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી છે લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો અમારા ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. ધન્યવાદ.